જય ભીમ નમો બુદ્ધાય સાહેબ. નમો બુદ્ધાય. જય ભીમ. કોણ? હું ટંકારા તાલુકાનું નેકનમ ગામથી જયેશ બોલું છું. બોલો. હવે એમાં એવું હતું કે અમારા અહીંયા કણે બાબા સાહેબનો હોલ બનાવવાનો હતો. હા. એ બાબતના અમે ડોક્યુમેન્ટ રેડી કર્યા હતા અને માનો કે સરપંચે ઠરાવ આપી દીધો છે. હવે જગ્યા નક્કી કરી લીધી હતી. હવે જગ્યા નક્કી કરીને હવે સરપંચ એમ કે જગ્યા ઉપર ન થાય કે જગ્યા રોડ છે અહીંયા. તો તમને હું તમે જ આપી હતી ને કે હવે હું વાંધો તમને? હા એટલે ઈ કે હવે ઈ સરકારી જગ્યા છે એની ખરાબો છે ને એટલે અમે સરકારી જ હોય કે ઘરની થોડી હોય જગ્યા હોય, સરકારી જ આપવાની હોય. હા તો એટલે એમ જ અમે એને વાત કરી. પછી અમે ટીડીઓ સાહેબને મળ્યા, મામલતદારને મળ્યા. તમારી પાસે લેખિત છે તમને આપી દીધી જગ્યા એવું કઈ? હા એટલે ઠરાવ આપ્યો છે, ઠરાવ. હા ઈ જગ્યાનો જ આપ્યો છે જમીનનો? હા ઈ જગ્યાનો ત્યાં બાજુમાં પશુ દવાખાનું છે, પોલીસ સ્ટેશન લખીને આપી દીધું ને એને? હા તમને લખીને આપી દીધું કે આજે જમીન તમે કોમ્યુનિટી હોલ માટે તમને ફાળવી દઈ છે બાબા સાહેબ? હા બરોબર. બસ હવે એને કહેવાય કે તું તાર જ્યાં દોડવું ત્યાં દોડવા મળે ને તે જ ફાળવી દીધું. હવે અહીંયા એના માટે કરવું શું અમારે? ઈ કે માનો સરકાર છે, મામલતદારને મળવા ગયા ને તો મામલતદાર કે એમાં તમારે કે મંજૂરી લેવી પડે ને એમાં પૈસા ભરવા પડે ને એવી વાત કરે. એના પૈસા ભરવાના એને કે ભાઈ એને કે આ લોકો એમને ફાળવી દીધી છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કોમ્યુનિટી હોલ માટે, બરોબર. અને એને હવે કોકે ગામના કોકે રાજકારણી કે ગમે એ કીધું કે રોડ ટચ મોકાની જગ્યા છે, આને ન દો, આને બારોબાર જવા દો. દલિતો અહીંયા આંબેડકર ભવન બનાવશે તો અહીંયા આમ કાર્યક્રમ કરશે તેમ કરશે. બાબા સાહેબ થી એ લોકોને તકલીફ ઈ છે, બાબા સાહેબ ની વાત થાય એટલે સંવિધાનની વાત થાય, સંવિધાનની વાત થાય એટલે લોકો જાગૃત થાય, એટલે લોકો જાગૃત થાય કોઈ પસંદ છે નહીં. કાયદા જાણવા નથી, એ બધા અંધશ્રદ્ધામાં માનવા છે, ઘંટા વગાડવા છે તો એ લોકોને સારા લાગે. તમે મંદિર નું કહો તમને ગામની વચ્ચોવચ્ચ જગ્યા આપશે. હા એટલે જ ને અમે એવી જગ્યા પસંદ કરી હતી ત્યાં અમારે રોડ જમીનની કિંમત વધારે. ગામની વચ્ચોવચ્ચ ભાઈ જો આપણે કોઈનો વિરોધ નથી, પણ દરેક સમાજના જ્ઞાતિ ધર્મના લોકોના મંદિરો, મસ્જિદો કે આ જે કઈ બીજા હોય છે પાળિયા એ બધે ગામની વચ્ચોવચ્ચ હોય છે. કોઈ પરમિશન લઈને કર્યા છે બધે? ગામમાં તમે કોઈ મંદિર બનાવો છો અત્યારે હાલના સમયમાં કોણ પરમિશન લે? કોઈ નથી લેતો. હા, કોણ ત્યાં કઈ કરે છે? એવડમ બનાવે છે ને બધા. તો આપણે કોઈથી કોઈનો વિરોધ કર્યો કે? કોઈનો નથી કર્યો. એને પ્રેમથી કહી દેવાનું ભાઈ તમે ફાળવેલી છે બરોબર, હવે તમને વાંધો શું છે ને કે તમે લેખિતમાં આપો તમને વાંધો હોય. એ શું કહે છે? ઈ એમ કે છે કે આમાં જો મારું કઈ હાલે નહીં કે આ કે ગામ તળમાં આવતું નથી, અમારી પાસે જમીનના હાથ બારે છે બધું છે. એ કે તમારે મામલતદાર સાહેબ પાસે પરમિશન લે. ફાળવ્યું કામ ભાઈ? તે ઠેરાવ કર્યો ત્યારે તમને નથી ખબર પડતી? ઓછી બુદ્ધિ છે તો સરપંચ ન બનાય ને કે રાજીનામું દઈ દે ભાઈ. તારી ભૂલ છે, અમારી થોડી ભૂલ. બરોબર છે. તમે ઠરાવ કર્યો હોય, ઠરાવમાં બધા સભ્યો હોય બરોબર, તલાટી મંત્રી હોય તો પેલા એમાં જોયા વગર એને ઠરાવ કરી નાખ્યો છે? એનો ઠરાવ પગારો લેવા ગયા હતા ક્યાંય? મંત્રી ની સાઈન હોતો છે એમાં. પણ એ જ કહું છું ને, મંત્રી પોતે વહીવટદાર છે, એ બધા ભણેલા ગણેલા લોકો છે, ચૂંટાયેલા પ્રતિનિધિત્વ છે. એ લોકોએ જયારે ઠરાવ કર્યો હોય, જમીન જોઈ હોય, જમીનના હાથ બાર જોયા હોય, બધા આધાર પુરાવા જોયા હોય પછી ઠરાવ કર્યો હશે ને. જમીન હાલો આપી દો, ઠરાવ સિક્કા મારી દો, એવું તો કઈ છે નહીં કે ઘરની તો જમીન નથી બાપ દાદા ની કે હાલો મારા દીકરાને આપી દઉં. સરકારી જમીન છે, એ તો ખાલી વહીવટદાર, કોઈ માલિક નથી બધા જેટલા છે. અમારા ગામમાં જૂનો દરબારગઢ ની જે જમીન છે ને, ઈ જમીન રહી ને ઈ કે તમે ન્યા કરો. હવે ન્યા અસામાજિક તત્વો દારૂડિયા જુગારિયા ના તે એવા જ બધા પીએ છે, એનો જ ન્યા અડ્ડો છે બરોબર. ગામની બહાર જ રાખે ભાઈ, ગામમાં કોઈ અંદર ન લે. આ તો અમુક ને બધાને આપણે નહુરાતન અમુક ચડી ગયું છે ને, અમે કઈક છીએ એમ કોઈ ક્યાંય નથી. અમે સોસાયટીમાં રહી ને તો અમને કોઈ હક લેવા દેતા નથી ભાઈ. તો તમને ગામડામાં ક્યાં રહેવા દે? કોઈ દી હાલવાય ન દે. એને કે ભાઈ એને પ્રેમથી એને કયો બરોબર, એ કે આ વસ્તુ કોઈ વસ્તુ થશે નહીં ભાઈ. તમારે જેની બીજાને તમારે જે વસ્તુ ત્યાં બનાવી હોય ને તમે ત્યાં બનાવો, અમને જ્યાં આપો છો ત્યાં. બરોબર. આની બાજુમાં તમે આપો ને તો અમે સમજીએ, ગામના પાદરમાં આ જગ્યા આપીને આજુબાજુમાં આપો, છેટી નહીં. શું કહેવાનું? આની આજુબાજુમાં મુકાની ગામની વચ્ચોવચ્ચ રોડ ટચ કે જગ્યા હોય જે આવી રીતે ફાળવી છે એ સ્વીકારો. તમે ગામની બરોબર 1 કિલોમીટર આપો તો કે અમે કઈ ગાંડા નથી ને કે ભાઈ અમે કઈ અધરથી પડ્યા નથી ભાઈ, આયા છીએ.
એટલે ઈ જમીન માનો અમને હવે ઠરાવ કરી દીધો, હવે એની માથે હોલ ગ્રાન્ટ તો થઈ જાય એમ છે, ગ્રાન્ટ નો તો વાંધો નથી કઈ. બસ ચાલુ કરી દઉં તો હાલે? ચાલુ કરી દેવાનું. જો તમને ઠરાવ થઈ ગયો, તમે તો કોઈ ચોરી કરી નથી, કબજો કર્યો નથી. ના ના ના. બરોબર, તો તમને ઠરાવ કરી દીધો છે. ગ્રાન્ટ નું શું છે? ગ્રાન્ટ નું તો અહીંયા અમે ઓલા અશોક ચાવડાજી મોરબીમાં છે ને, એની હારે વાત થઈ છે. એને કાગળ સરપંચ લખીને આપી દીધું છે કે આ ગ્રાન્ટ મંજૂર કરી દેજો. ગ્રાન્ટ આવે એટલે સીધી ચાલુ કરી દેજો, હાલે ને? ગ્રાન્ટ લઈને ચાલુ કરી નાખો. બાબા સાહેબ નું સ્ટેચ્યુ મૂકી દો ત્યાં. બરાબર, પણ તો જે કઈ તમારી પાસે વ્યવસ્થા હોય તો પાણા બાણા સાફ સફાઈ નું જે કઈ કરવું હોય, જેસીબી મારવું હોય, બરોબર મૂકી દો. આપણે કઈ ચોરી તો નથી કરી ભાઈ. ના ના, એ તો બરોબર. બરાબર, આપણે મૂકી નાખો કે જયારે જે થાય ત્યારે જોઈ લેશું. અમારે તો લીગલી કે ભાઈ તમે આપ્યું છે, અને આ તમને આપ્યું હતું ક્યારે? એને તો 23 માં આપ્યું હતું. હા, 23 માં આવ્યું હતું. વર્ષ પછી આને ખબર પડી? હા, વર્ષ સુધી શું કરતો? હા, તો અમે એને તમારી ભૂલ છે, તમે વર્ષ સુધી લાંબુ જવા દીધું. એમાં એવું છે 23 માં 12મા મહિનામાં છે તો મેં આટલા ટાઈમ જવા દીધો. એનું કારણ એ હતું કે ગ્રાન્ટ આવે એટલે થાય. ગ્રાન્ટ અરે ગ્રાન્ટ 3 પ્રકારની ગ્રાન્ટ આવે. એક સાંસદ ની આવે, બરોબર, એક રાજ્યસભાનો સાંસદ જોતો હોય તો એની હોત આવે. તમારી જેવી લગભગ ભલામણ તમારી ધારાસભ્ય ગ્રાન્ટ આપી શકે, તમારે ત્યાં ન્યાય સમિતિનો તાલુકાનો ચેરમેન ગ્રાન્ટ આપી શકે, જિલ્લા ન્યાય સમિતિનો ચેરમેન હોય ઈ ગ્રાન્ટ આપી શકે. બરોબર, તમારી પાસે ટ્રસ્ટ હોય તો બીજી તમને સુવિધાઓ મળે. બધું થાય તો નથી. મામલતદાર એમ જ કહેતો હતો કે આમાં ટ્રસ્ટ 3 વર્ષ જૂનું જોઈએ. એવું કઈ 3 વર્ષ 4 વર્ષ જૂનાનું ક્યાંય લખેલું નથી ભાઈ. 4 વર્ષ જૂનું જોઈને એવું ઓડિટ કરેલું હોય ને ટ્રસ્ટ હોય. ટ્રસ્ટ નો મતલબ શું હોય? બીજું ક્યાં લખેલું છે કે સરકારના ગ્રાન્ટમાં કે ગ્રાન્ટ આપવા માટે 3 વર્ષ જૂનું જ જોઈએ? ના, એટલે ગ્રાન્ટ આપવા માટે નહીં. એને એમ કીધું કે જમીન અમે તો ફાળવી આપીને કે ટ્રસ્ટ ના નામે જોઈએ કે આપણે ગ્રાન્ટ જોઈએ છે? ખાલી ગ્રાન્ટ જોઈએ. બાકી જમીન આપી દીધી છે ને? હા, જમીન નો ઠરાવ કરી દીધો છે. બસ એ ઠરાવ વાંચવી રાખો અને બોર્ડ મારી દો ત્યાં કમ્યુનિટી હોલ નું, બાબા સાહેબ નું ઝંડા મારી દો ફરતા, અને કાર્યવાહી ચાલુ કરી નાખો. થોડા ઘણા પૈસા ઉઘરાવી લ્યો આડાવડા સમાજ પાસેથી. મોરબી ના જીવાના ભાઈ થોડા ઘણા ઉઘરાવી ચાલુ કરી નાખો કામ. બીજું શું હોય એમાં? બરોબર છે, ભલે કઈ વાંધો નહીં. એટલા માટે જ તમને ફોન કરવાનું કારણ શું છે? એને પછી તપાસ કરી હોય ને ખબર પડી હોય મોકાની જગ્યા છે, દરેક વખતે ગચકાવ્યા હોય તો પછી આને ક્યાં જમીન આપી દીધી. આ મોકાની જગ્યા છે, અહીંયા આમ થાય, આટલી જમીન વેચાય, ભાડે દેવાય, આમ થાય, અહીંયા બીજા બ્રાહ્મણ સમાજના લોકોનું કાંઈ ઘૂઘરો બનાવાય. પાછું એમાં એવું છે કે જો જે જગ્યા આપણે નક્કી કરી છે ને સાહેબ, એની બાજુમાં ન્યાકણે બીજા દેવી પૂજક ના એના થોડાક છેટા ન્યાકણે મકાન છે. એમ છે 642 નંબર સર્વે નંબર છે ને એ મકાન છે. તો અમે એમ કીધું તો ભાઈ એ જગ્યા સરકારી છે તો આપડા મકાન કેવી રીતે બને? તો એ તો બધા એમની બનાવીને કાઢી પાડવાના છે, નામ કરવાના, તેમ કરવાના. જમીન તમે લઈ લ્યો, આમ ના રાખો. જેના પાડવાના હોય ગામમાં એને કે ગામમાં કેટલો ખરાબો છે, કેટલો કબજો છે, જેટલી કબજા વાળી જમીન ખાલી કરીને બનાવો ને. અમે ક્યાં ના પાડી? એને એક જરૂર પડે તો એને એક જરૂર પડે કે આરટીઆઈ કરીને આપી દો, માહિતી માંગી લ્યો. બરોબર, 5-10 વર્ષમાં કેટલી બરોબર ગ્રાન્ટ ફાળવી છે અનુસૂચિત જાતિ વિસ્તારમાં, બીજા વિસ્તારોમાં કેટલા રોડ રસ્તા બનાવ્યા, પાણીના ટાંકા, બરોબર, શું સુવિધા ગામમાં છે, આ છે તે છે, બરોબર, કેટલી જમીનમાં કબજો છે, પેશ કદમી કેટલું છે, કેટલા લોકોને નોટિસ આપી, કેટલા ખાલી કરાવ્યા, ગામમાં જે કઈ બાંધકામો છે બીજા સમાજને આપ્યું, બરોબર, એ પરમિશન કોને પરમિશન લઈને કેટલાક ગામમાં ધાર્મિક સ્થળો અને કે સામાજિક સ્થળો બનાવ્યા છે એની માહિતી આપો. અને કોને કોને મંગાવ્યા. આપણી સિવાય કોઈ માંગતું નથી. આપણે બાબા સાહેબ નું સ્ટેચ્યુ મૂકવું હોય, આપણે કોમ્યુનિટી હોલ બનાવવો હોય, સમજાણું, આપણે કઈક કરવું હોય, સમજાણ બનાવવું હોય તો આપણે લીગલી બધું પ્રોસેસ કરવાની હોય છે. એ લોકોને કોઈને કઈ કરવી નથી, સીધું અડધી રાતે થઈ જાય છે, કરી નાખે છે. કોઈ આપણા બી અબડછેડ છે, જાતિવાદ છે, અને બાબા સાહેબ નો ખાર આપણી ઉપર ઉતારે છે. એ લોકો બધા ઉતારે છે. બાબા સાહેબે કે 3000 વર્ષનો ઇતિહાસ એક હારે ભૂસી નાખ્યો 40 વર્ષમાં. સંવિધાન લખી દીધું, એ બધું હજમ નથી કરી શકતા કોઈ. હજમ નથી કરી શકતા. બરાબર, મેન તકલીફ આ છે. કઈ વાંધો નહીં, તમે છે ને એ કાયદાકીય રીતે ચાલુ રાખો. એનું કામ એ છે ને, બહુ એવું કઈ કેતો પોલીસ સ્ટેશનમાં તમે પછી જરૂર પડે અરજી આપી દેજો પોલીસ સ્ટેશન કલેક્ટરમાં ને
બધે કે ભાઈ અમે અનુસૂચિત જાતિના લોકો અમને કાયદેસર ફાળવી દીધું છે, હવે અમને પાછું અહીં ખાલી કરાવવા માંગે છે, તો અમારે શું કરવું હવે નથી? તો આ લોકોને ખબર પડતી નહોતી. અને ઓલા ડીડીઓ ને લખો કે ભાઈ સરપંચ આખી બોડી રદ કરો એને કે. હા પણ હવે આ મારામાં નો આવે કે આ તમારે કે અમે ભાઈ સરપંચ એટલે ગામનો રાજા કહેવાય. સરપંચ ધારે કરીએ કે કોઈનું કઈ નો આવે, બરોબર. એને કે ભાઈ દરબાર થઈને તમે કે ક્ષત્રિયની જાતિ છે તમે ક્યાં એને કે આ બધા બીજા નાના મોટા થી ઓલાથી કે ડરો છે એને કે જવા દો એને કે, બરોબર. એને કે તમે ક્ષત્રિય થઈને તમારે આવું ન કરાય, બરોબર. તમારે લડવાનું હોય એક વર્ષ પછી કે રાજા રજવાડો એક વાર જે લખીને આપી દીધા પાછો ના લેતા, તમે ક્ષત્રિય થઈને તમે પાછું લ્યો છો. ખોટું હોય તો કયો એને કે આપણે નો લેવાય, તમારે કે જે થાય જોયું જાય ને કે ખોટું તમે કર્યું નથી અમે ખોટું કર્યું, કામ મુજાવ છે કે બરાબર. એ હાલવા દો એને કે તમે ભેગા છીએ ભાઈ, તમને કઈ થાય તો અમે ભેગા છીએ, તમે કયો ત્યાં કચેરી આવશો સરપંચ ને કે અમે તમારે ભેગા છે. અને સરપંચ આ સારો માણસ સપોર્ટ કરતો હોય કે તમે અમે વોટે આપશું, ચૂંટણીમાં જીતાવશું, બીજી વાર પાછા સરપંચ બનાવશું, બરાબર. એના સરપંચ સારા હોય ભેગા રાખો અને ભેગા રાખીને કામ કરો, બીજું શું હોય. એટલે મારે ઈ જાણવું હતું કે માનો અત્યારે આ સરપંચ એમ કે છે કે ઈ હવે ત્યાં સરકારી જમીન છે બીજા કોઈ ભાઈ હળિયું કરતા હોય એટલે આપણે એમાં કહેવાનું ઈ થાય કે હવે ઈ આપણી પાસે છે, હવે આપણે જો ગ્રાન્ટ હાટન નથી, બરોબર, ગ્રાન્ટ આવી જાય એટલે ચાલુ કરી દઈએ, એમાં કઈ ટેન્શન નહીં ને? કાંઈ ટેન્શન નહીં. તમારે જો ગ્રાન્ટ ક્યારે મળે, તમારું લીગલી હોય તો મળે ને, એમના કઈ ખરાબ ગ્રાન્ટ થોડી મળે, નો મળે ના. તમને ઠરાવ કરી દીધો ઈ તમારો દસ્તાવેજ છે. હા બરોબર. ગ્રામ પંચાયતે તમને ઠરાવ કરી દીધો એ દસ્તાવેજ છે. ગ્રામ પંચાયત ને જ્યાં જવું હોય ત્યાં ભલે જાય. તમે કબજો નથી કર્યો ને? ના ના. બસ તમે હવે તમે જે કઈ કાર્યવાહી ત્યાં કરવાની હોય બરોબર એ ચાલુ કરી નાખો. બસ આ પાકો તો અમે જીસીબી બીજી મારીની જમીન ચાલુ કરી નાખો, એમાં કઈ પૂછવાનું ન હોય. એમાં કઈ બસ તમને કઈ લેખિત આપ્યું સરપંચે લેખિત આપ્યું ખાલી કરો એવું? ના ના એવું કઈ નહીં, ખાલી એમ કીધું છે કે કાંઈ ન બને એમ. હા એ નહીં, જો તમારો ભાઈ છે ઠરાવ, અમારી પાસે લેખિત છે, તમે કબજો નથી કર્યો એને કે ન બને તેથી જોશું એને કે તમારી કાર્યવાહી જે કરવાની હોય તમે કરજો એને કે. તમે પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ જેવું અનુસૂચિત જાતિના લોકોને પેલા આ જમીન ફાળવીને હવે પાછી લઈ જાય, જાતિગત અત્યાચાર છે, બરાબર, અમે દેશું આમાં કાયદેસરની કાર્યવાહી થાય જ. તમારે તો કઈ આટલી મોટી ભૂલ થોડી થાય બોડીથી. ચલો સરપંચ ને નો કાયદા કાનૂન જાણતા હોય, સભ્યો નો જાણતા હોય, મંત્રી તો જાણતો હોય ને. મંત્રી તો મંત્રી ને કે ભાઈ તારી નોકરી ખતરામાં આવે, તારા પટા ઉતરી જાય. અને તમે બધા સરપંચ બરપંચ બધા સસ્પેન્ડ થયા હોય ને કે આ કાયદો છે ભાઈ, આ કાંઈ નથી દોરાજી. બરાબર. ભલે ભલે પાકું. અને એવું લાગે ને તો અમે ગમે ત્યારે રાજકોટ આવવાના આવીશું ને તો એક આગળ બધા લેતા આવજો, તમને મળશો. કાંઈ વાંધો, અગાઉ ફોન કરજો. હા ભલે પાકું આવવાનું. જય ભીમ કરીને ચાલુ કરી નાખો. હા ભલે ભલે જય ભીમ. હું છે